હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક ટેસ્ટી વાનગી બનાવી લઈશું અને એ છે મેક્સિકન પૌવા. આજે આપણે મેક્સિકન પૌવા બનાવીશું. આ પૌવા એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે અને મેક્સિકન રાઈસને પણ ભૂલાવી દે એટલા સરસ ટેસ્ટી આ પૌવા બને છે. અને આ જે પૌવા છે ફક્ત ને ફક્ત 2 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે, એટલે બાળકોને બહુ જ પસંદ આવશે. બાળકોને એકદમથી જોરદારની ભૂખ લાગી હોય તો તમે આ પૌવા બનાવીને આપશો ને તો ફટાફટ ખાઈ લેશે. તો એના માટે સૌથી પહેલાં મેં અત્યારે 1 કપ પૌવા લીધેલા છે. આ જે નોર્મલ આપણે બટાકા પૌવાના જે પૌવા હોય એ જ પૌવા મેં લીધેલા છે અને આ પૌવાને આપણે પલાળી લેવાના છે. એટલે અત્યારે જ્યારે પણ પૌવા પલાળતા હોય ને ત્યારે આ રીતે એક ચાળણી લેવાની છે અને નીચે આવી રીતે એક નાનો તાસ મૂકી દેવાનો છે અને એની અંદર આપણે પૌવા ઉમેરી લઈશું. પૌવા ઉમેરી અને પૌવા ડૂબે એટલું પાણી આપણે ઉમેરી લેવાનું છે. આ રીતે પલાળી લેવાના છે અને લગભગ 2 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, જેથી કરીને પૌવા સરસ પલળી જાય અને પછી આપણે એને નિતારી લઈશું. એટલે એ પૌવા એકદમ સરસ છૂટા થશે. હંમેશા જ્યારે પણ પૌવા બનાવતા હોય ને ત્યારે આ પ્રોબ્લેમ આવતો હોય છે કે પૌવા છૂટા નથી થતા હોતા અને પૌવા એકદમ ભેગા થઈ જાય, ગીચ્ચો થઈ જતા હોય છે અને જ્યારે પણ પૌવા બનાવો ત્યારે સરસ નથી બનતા હોતા. તો તમે આ પ્રોસિજર કરશો તો તમારા પૌવા એકદમ છૂટા રહેશે. અને પૌવા જ્યારે આપણે પાણીમાંથી કાઢી લઈએ, નિતારી લઈએ, એટલે પછી એને થોડી વાર માટે ખુલ્લા, એટલે આ જ ચાળણીમાં એમને ખુલ્લા રહેવા દેવાના છે અને પછી અડધો કલાક પછી તમે પૌવા બનાવશો તો પૌવા એકદમ સરસ બનશે. અને જો તમારે ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો તમે આ જે પૌવા છે એને એક કપડા પર પાથરી દો. કોટનના એક પતલું કપડું લઈ અને એના ઉપર પાથરી દેશો એટલે બધું વધારાનું પાણી શોષાઈ જશે અને પૌવા એકદમ સરસ થઈ જશે. જો તમને દેખાય છે ને કે પૌવાનું જે ટેક્સચર છે એ ચેન્જ થઈ ગયું અને પૌવા થોડા ફૂલી ગયા છે અને પૌવા સરસ રીતે પલળી ગયા છે. બસ આપણે જોઈએ એવા પૌવા પલળી ગયા છે. હવે એને આપણે પાણીમાંથી બહાર કાઢી લઈશું. એકદમ નિતારી લેવાના છે. પ્રોપરલી થોડું હાથેથી પ્રેસ કરી લેવાનું છે, પણ હળવા હાથે પ્રેસ કરવાનું છે. આ રીતે પ્રેસ કરી લઈશું. બસ જો હવે આ પૌવા સરસ પલળી ગયા છે અને એને આ જ રીતે થોડા છૂટા મૂકી દેવાના છે. અત્યારે તમને એવું લાગશે કે આ પૌવા ભીના છે, પણ આ વધારાનું જે પાણી છે એ પૌવા એબ્સોર્બ કરી લેશે અને સરસ રીતે પૌવા કોરા પડી જશે. એટલે જ્યારે પણ તમે પૌવા પલાળો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પૌવા એકદમ વધારે પલાળી નથી નાખવાના. જો તમે બહુ જ વધારે એને પલાળી લેશો ને તો એ વધારાનું પાણી એબ્સોર્બ નહીં કરે અને એના કારણે તમારે જે પૌવા બનાવશો, બટાકા પૌવા બનાવશો અથવા તો સાદા પૌવા બનાવશો ત્યારે એ પૌવા સરસ નહીં બને. તો હવે આ પૌવાને આપણે લગભગ 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તમે જોઈ શકો છો કે પૌવા પલળીને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે અને એકદમ સરસ છૂટા પણ છે. દેખાય છે ને? ત્યારે તમને એવું લાગતું હતું ને કે આ પૌવા છૂટા નહીં થાય, પણ તમે જોઈ શકો છો કે પૌવા એકદમ સરસ છૂટા થયા છે. હવે આપણે એને વઘાર કરી લઈએ. એક ટેબલસ્પૂન તેલ લઈશું. તમે ઈચ્છો તો આની અંદર બટર પણ ઉમેરી શકો છો. હવે એની અંદર ચપટી ઓરેગાનો ઉમેરી લઈશું અને સાથે ચપટી ચીલી ફ્લેક્સ ઉમેરીશું. હવે આ છીણેલો ટમેટો છે, 1 નંગ ટમેટું લીધું છે અને એને મેં છીણી લીધું છે, એ ઉમેરી લઈશું. ટમેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે. મેક્સિકન વાનગી બાળકોને બહુ જ પસંદ હોય છે અને ખાસ કરીને
મેક્સિકન રાઈસ છે, નાચોસ, ટાકોસ, આ બધી જ વાનગીઓ બાળકોને બહુ પસંદ આવે છે અને મોટાભાગે આપણી આ બધી વાનગીઓ આપણે રેસ્ટોરન્ટમાં જ ખાવા માટે જતા હોઈએ છીએ. પણ આજે જે આ વાનગી બતાવી રહી છું એ એવું કોમ્બિનેશન છે કે એકદમ ઇન્સ્ટન્ટ બને છે. કે પૌવા આપણે અવારનવાર બનાવતા હોય છે આપણા ઘરમાં, અને પૌવા જ્યારે પણ બને ને ત્યારે બાળકોને જરાય નથી પસંદ આવતા હોતા કે પૌવા નથી ખાવા. પણ જો તમે આવી રીતે પૌવા બનાવીને બાળકોને ખવડાવશો ને તો ચોક્કસથી પૌવા પણ ખાશે અને એક હેલ્ધી વર્ઝન થશે. લાઇટ પણ ખરું અને એની સાથે સાથે એકદમ હેલ્ધી પણ ખરું. અને આ જે પૌવા છે એ તમે બાળકોને નાસ્તામાં પણ, લંચ બોક્સમાં પણ, ટિફિનમાં પણ આપી શકો છો. જો ટમેટાની કચાશ ઓલમોસ્ટ દૂર થવા આવી છે. હજી એકાદ મિનિટ માટે આપણે કૂક કરી લઈશું. હવે એની અંદર આપણે મસાલા કરી લઈશું. એકદમ સરસ સુગંધ આવી રહી છે ટમેટા કૂક થાય એની, અને એની સાથે સાથે ઓરેગાનો જે એડ કર્યો છે ને એના કારણે એની સુગંધ બહુ જ સરસ આવી છે. તેલ છૂટું પડી ગયું છે. હવે એની અંદર આપણે મસાલા કરી લઈશું. એની અંદર આપણે 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું. ફ્લેમ એકદમ સ્લો કરી લેવાની છે. 1 ટીસ્પૂન ઓરેગાનો ફરીથી લઈશું. 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ લઈશું. 1 ટીસ્પૂન વિનેગર ઉમેરીશું. એક ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું. 1 ટેબલસ્પૂન ટમેટો કેચઅપ ઉમેરીશું. જો હવે જે મસાલો તૈયાર થયો છે, આ મસાલો તમે મેક્સિકન રાઈસ માટે યુઝ કરો છો કે નહીં? અને બહુ જ સરસ લાગે છે. આ જે મસાલો છે આની અંદર તમે રાઈસ ઉમેરી દો તો મેક્સિકન રાઈસ તૈયાર થઈ જાય છે. આની અંદર તમે બીન્સ ઉમેરો તો તમારા રિફ્રાઈડ બીન્સ જે તૈયાર કરવા હોય એ તૈયાર થઈ જાય છે. આ એક ઇન્સ્ટન્ટ સાલસા પણ તમે એને કહી શકો છો કે ઇન્સ્ટન્ટ સાલસા સોસ તૈયાર થઈ ગયો છે અને તમે એનો બહુ બધી રીતે ઉપયોગ કરી શકો છો. એકાદ મિનિટ માટે કૂક કરી લઈશું જેથી કરીને વધારાનું પાણી એબ્સોર્બ થઈ જાય, કારણ કે આપણે આની અંદર પૌવા એડ કરવાના છે. હવે આની અંદર આપણે કેપ્સિકમ એડ કરી લઈશું. અત્યારે મેં લીલા કેપ્સિકમ લીધા છે. 1 નંગ કેપ્સિકમ લીધેલું છે. જો તમારી પાસે 3 કલરના કેપ્સિકમ હોય તો તમે એ પણ લઈ શકો છો. અને આ કેપ્સિકમ છે એને મેં કૂક નથી કર્યા, એમ જ લીધેલા છે, કારણ કે કેપ્સિકમને કૂક થતા વાર નથી લાગતી. એકાદ મિનિટમાં જ કેપ્સિકમ સરસ રીતે કૂક થઈ જાય છે. અને પૌવા સોફ્ટ છે, એની સાથે સાથે કેપ્સિકમ થોડા ક્રન્ચી રહેશે તો વધારે સરસ લાગશે. હવે એની અંદર બાફેલી મકાઈ ઉમેરી લઈશું. 1/2 કપ જેટલી મેં બાફેલી મકાઈ લીધી છે, અમેરિકન મકાઈ ઉમેરી છે. હવે એમાં આપણે 1 ચમચી ખાંડ ઉમેરી લઈશું. જો હવે આ મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આની અંદર આપણે પૌવા ઉમેરી લઈશું. હવે પૌવાને એકદમ હળવા હાથે આપણે મિક્સ કરી લઈશું. જો તમે જોઈ શકો છો ને કે આનો જે લુક આવે છે એ મેક્સિકન રાઈસ જેવો જ આવે છે ને. અને આવા પૌવા જો તમે બાળકોને નાસ્તામાં આપો કે ઇવન એમના ફ્રેન્ડ્સ ઘરે આવ્યા હોય અને નાની એવી પાર્ટી અરેન્જ કરી હોય ને તો પણ તમે આ વાનગી છે એ સર્વ કરી શકો છો. અને અચાનકથી બધા ફ્રેન્ડ્સ ભેગા થયા હોય તો તમે આવું કંઈક બનાવી શકો છો, તો બધાને બહુ જ મજા પડી જશે. હળવા હાથે મિક્સ કરી લઈશું. એનો લુક પણ બહુ જ સરસ આવી રહ્યો છે અને સ્વાદમાં તો બહુ જ સરસ છે. ને પૌવા છે એકદમ ડ્રાય જ છે, એટલે જે મેક્સિકન રાઈસનું જે ટેક્સચર આવે એકદમ સરસ, થોડું લચકા પડતું હોય છે, એટલે કે થોડું ભીનાશ પડતું હોય છે જે મેક્સિકન રાઈસનું ટેક્સચર,
બસ એવું જ ટેક્સચર આનું આવ્યું છે. જેમ આપણે પુલાવ એકદમ ડ્રાય કરીએ ને એવો નથી આવતો, પણ આ રીતે થોડો મોઇસ્ટ એનો ટેક્સચર હોય છે અને એનો સ્વાદ પણ એવો જ હોય છે. તો મેક્સિકન પૌવા તૈયાર થઈ ગયા છે. હવે એને ફટાફટ આપણે સર્વ કરી લઈએ. મેક્સિકન પૌવા તૈયાર છે, એને સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો કે એકદમ સરસ બન્યા છે. એનો સ્વાદ તો બહુ સરસ છે અને લુકમાં પણ બહુ જ સરસ લાગે છે. આ પૌવા તમે બાળકોને આપશો ને તો બહુ જ મજા પડી જવાની. મમ્મીઓનો પણ પ્રોબ્લેમ સોલ્વ અને બાળકોનો પણ પ્રોબ્લેમ સોલ્વ, કે એને ભાવતું મળી જશે અને તમને ઇન્સ્ટન્ટ બની જાય એવું મળી જશે. તો મસ્ત મજાના એવા પૌવા તૈયાર થઈ ગયા છે. હવે આ પૌવા મેક્સિકન પૌવા બનાવ્યા છે એટલે થોડા પ્રમાણમાં આપણે ચીઝ છીણી લઈશું. મસ્ત ચીઝ છીણી લીધી છે અને મેક્સિકન પૌવા તૈયાર છે. ફટાફટ આવી જ નવી વાનગીઓ સાથે અને ફટાફટ તૈયાર થઈ જતી વાનગીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.